પછી ડાયરા ઓછા કરી દેવા છે. હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? એ આ બધું પીઠ પાછળ કોઈ બોલે નહીં મજાનું. આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય ચાલુ આટલું બધું રાજકારણ આમાં ક્યારે આવી ગયું? આ દુનિયા તો ભજનની છે, વિશાળ સમંદર જેવી દુનિયા છે. હું મારા રિધમવાળા નહીં કહું કે ભાઈ કેવું દેવાત ખવડ બોલતો હોય, ગાતો હોય, તમે વગાડતા હોય, પછી કોઈ બીજા આવે તો એનામાં એવું જ વગાડતા. એમ મને ઘણા બધા એવા અનુભવો કડવા થયા છે, જેવું આ માધ્યમથી નહીં કહી શકું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં. એટલે હું કહેતો બહુ લિમિટેડ કરનાર. આ પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છીએ, તમે શાંત રહ્યો. હા સાગરદામ સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. ઉમેશ હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો, ઉતરીને આવજે દાદરા હો પાછો. નમસ્કાર. હમણાં આજકાલ ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીને લઈને વિડીયોની ક્લિપ છે જે વચ્ચેથી કાપી અને વિડીયો બનાવવામાં આવે છે. અને બ્રિજરાજદાન ગઢવી દેવાયત ખવડને એમ કહે છે કે 2025માં દેવાયત ખવડના ડાયરા બંધ થશે એટલે અમે બધાને ચૂપ કરાવીએ 2025માં. નાઈ ભાઈ, બ્રિજરાજદાનનું એવું કાંઈ કહેવાનું નથી. દેવાયતભાઈ ખવડ અને બ્રિજરાજદાન ગઢવીની કાંઈ એટલે કાંઈ દુશ્મની નથી. છતાંય પણ અમુક લોકો જે વિડીયોની ક્લિપ છે એ કાપી અને વિડીયો બનાવે છે. એની હમણાં ખૂબ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે આ ટોપિક. અને વિરોધ એમ દિવસે દિવસે એવી રીતે વિડીયો વધુ ને વધુ બનતા જઈ રહ્યા છે. અને દેવાયત ખવડના ફેન અને બ્રિજરાજદાનના ફેન એ અમે કોમેન્ટોમાં આપણે જોઈએ એટલે આપણે હસવું આવે કે યાર એવું કંઈ નથી. છતાંય આવા વિડીયો બને છે તો ગ્રુપે કોઈ પણ એમાં ખોટું ધ્યાન ન દેવું અને ખોટા વિવાદ અને જે વિરોધ છે એને ઊભા ન કરવા. જય માતાજી.